રાહુલ ગાંધીના વિરુદ્ધ ભાજપના 4 નેતાઓએ ભડકાઉ નિવેદન આપ્યું હતું, જેને લઈને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે સાથે આવા લોકોની ધરપકડ કરવા માંગ કરવામાં આવી હતી। ભાજપના 4 નેતાઓ વિરુદ્ધ રાહુલ ગાંધી વિશે ભડકાઉ અને ગેરકાનૂની ભાષા વાપરીને દેશમાં અશાંતિ અને અરાજકતા ફેલાઈ જતા નિવેદનો માટે આપવામાં આવ્યા હતા। ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા એસપી કચેરીએ જઈને પોલીસ અધિક્ષકને આવેદન આપી ન્યાયની માંગ કરવામાં આવી હતી। સાથે જ કોંગ્રેસે આવા ગુનેગારો સામે કડક પગલાં લેવા જણાવ્યું હતું। અને એક આયોજનબદ્ધ રૂપે રાહુલજીને કોઈ પણ રીતે બદનામ કરવા, તેમને જાનથી મારી નાખવા અને તે રીતે સમગ્ર કોંગ્રેસને પાછી નબળી પાડવા એવા ષડયંત્રના ભાગરૂપે તાજેતરમાં ભારતીય જનતા પક્ષના અલગ અલગ 4 નેતાઓ શ્રી તરવિંદરસિંહ મારવા, સંજય ગાયકવાડ તથા રવનીત બિટ્ટુ આ લોકોએ અલગ અલગ જગ્યાએ આયોજનબદ્ધ રીતે નિવેદનો આપ્યા છે।